ગાઈસ કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બહુ ટાઈમ પછી આજે એક બહુ સરસ મજાનો વિડીયો લઈને આવી ગઈ છું અને આમાં આપણે બહુ મસ્ત મજાની બાળકોને બહુ ફેવરિટ હોય એવી વસ્તુ બનાવી છે. હવે નાના છોકરાઓને ચોકલેટ બહુ જ પસંદ હોય, પણ ચોકલેટ ખાવાથી દાંત ખરાબ થાય, શરદી થાય, ઘણી બધી પરેશાનીઓ થતી હોય પેરેન્ટ્સને, બરાબર છે? તો એનું સોલ્યુશન લાવીને મસ્ત મજાની હેલ્ધી છોકરાઓને ખાય તો પણ કાંઈ નુકસાન ના કરે એવી મસ્ત મજાની ચોકલેટની રેસીપી લઈને આવી ગઈ છું. હોપ તમને ગમે તો મને લાઈક અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને ચોકલેટની રેસીપી કેવી લાગી. બહુ જ હેલ્ધી ચોકલેટ, બરાબર છે? તો આ થોડાક અમથા કાજુ બદામ છે, અખરોટ છે અને દ્રાક્ષ છે, જેને હું આ રીતે બ્લેન્ડરમાં લઈ અને પહેલા પીસી લઈશ. આપણો અધકચરો કાજુ બદામ ને બધા ડ્રાય ફ્રૂટનો ભૂકો તૈયાર છે. હવે આપણે ચોકલેટ બનાવવાની તૈયારી કરીશું, જેથી વોટર બાથથી આપણું જે મિક્સચર છે એ ગરમ થઈને તૈયાર થશે. સૌપ્રથમ એક બાઉલમાં આપણે થોડું પાણી એડ કરીને એને ગરમ થવા મૂકવાનું છે. બાઉલમાં આપણે પહેલા ઘી એડ કરીશું. તમે બટર પણ લઈ શકો છો, મેં અહીંયા ઘી લીધેલું છે. ઘી છે એ ઓગળવા માંડ્યું છે. હવે એમાં આપણે થોડો ગોળ એડ કરવાનો છે, જીરી પાવડર, દેશી ભાષામાં બોલીએ તો ગોળ. ગોળ અને ઘી છે એ મેલ્ટ થવા લાગ્યું છે. જ્યાં થોડું મેલ્ટ થવા દઈએ પછી એમાં આપણે થોડો અમથો કોકો પાવડર થોડો અમથો એડ કરવાનો છે. થોડો એડ કરી દીધો છે અને આને એકદમ હલાવી નાખવાનું છે. થોડું જે કોકો પાવડરનું જે બેટર છે એકદમ મસ્ત ઓગળીને તૈયાર થઈ ગયું છે. હવે આ બ્લેક કલરનું કેમ દેખાય છે? બ્લેક ચોકલેટ બનાવવાની છે આપણે. ના ભાઈ, એવું કશું નથી. આમાં આપણે શુગર એડ નથી કરી, એની જગ્યાએ ગોળ એડ કરેલો છે, એટલે આપણે આ જે કોકો પાવડરનો કલર છે બ્લેક દેખાય છે. એટલે બાળકોને શું કહેવાનું કે આ ડાર્ક ચોકલેટ છે. કઈ ચોકલેટ છે? હેલ્ધી ડાર્ક ચોકલેટ. ચલો હવે આ બેટરને આપણે ઉતારી લેવાનું છે. બેટરમાં આપણે જે તૈયાર કર્યું હતું કાજુ બદામ ભૂકો એ એડ કરી દેવાનું છે. હવે આ ઠંડી થઈને કડક થાય કે પેલા આપણે આને બીબામાં ભરી દેવાનું છે. હવે આ બહુ સરસ કાર્ટૂન વાળું જે છે એ હું ડીમાર્ટમાંથી લાવી છું. આવું ના હોય, આ છોકરાને પસંદ આવે એટલે કાર્ટૂન વાળું લાવી છું. આવું ના હોય તો તમે આને પ્લેટમાં પણ ઢાળી અને ચોકલેટ બનાવી શકો છો. ચોકલેટનું જે આ થઈ જાય એટલે ફ્રીજમાંથી ચોકલેટને બહાર કાઢી અને જોવાની છે કેવી થાય છે, અને તમારે પણ જોઈને મને કહેવાનું છે કે ચોકલેટ તમને કેવી લાગી. કમેન્ટમાં જરૂરથી જણાવજો. સબસ્ક્રાઈબ પર જરૂરથી કરજો.